સમાજ બનાવવાનું કામ ઘણા બધા લોકો કરતા હોય છે. સમાજમાં ઘણા બધા ટ્રસ્ટની ભૂમિકા હોય છે, ઘણા બધા સમૂહોની ભૂમિકા હોય છે. આ સૌના સહિયારા પ્રયાસથી એક સમાજનું ઘડતર થતું હોય છે. આવું જ એક સમાજના ઘડતર કરવાનું કામ રાજકોટ ખાતે જે ટ્રસ્ટ કરી રહ્યું છે એવું આપણું પોતીકું કહી શકાય એવું જીવંતિકા ટ્રસ્ટ કે જે વુમન એમ્પાવરમેન્ટ, મહિલા સશક્તિકરણ, સ્કિલ ડેવલપમેન્ટ, પર્યાવરણ, રાષ્ટ્ર નિર્માણ, સમાજ નિર્માણ, પરિવાર નિર્માણનું કામ કરી રહ્યું છે. એ જ જીવંતિકા ટ્રસ્ટ પરિવારમાંથી એમના પ્રમુખ શ્રી સાગરભાઈ જાની આપણી સાથે છે. 89.6 FM રેડિયો રાજકોટ વતી હું આપને આવકારું છું. નમસ્કાર સર. નમસ્તે સર, જીવંતિકા ટ્રસ્ટ જે આપણા રાજકોટ ખાતે સરસ મજાનું કામ કરી રહ્યું છે, આ ટ્રસ્ટ વિશે એમની બેક સ્ટોરી ક્યારથી શરૂઆત થઈ અને કઈ રીતની આખી આપણી પ્રોસેસ અત્યારે છે, શું કામ કરી રહ્યા છે એ વાત કરશો? જીવંતિકા ફાઉન્ડેશનની શરૂઆત ગુરુ પૂર્ણિમાના દિવસે 21 જુલાઈ 2024ના દિવસે કરવામાં આવેલી અને પહેલી જ ઇવેન્ટ આપણે ગુરુ ઉપર હતી કે એક વૃક્ષ ગુરુ કે નામ, કે જેમાં સ્કૂલના બાળકો દ્વારા એક વૃક્ષ વાવવામાં આવ્યું તેમના ગુરુની સાથે. તો એક દિવસે એક જ મોમેન્ટ ઉપર ગુરુ પૂર્ણિમાના દિવસે બધા એક સાથે શિક્ષકો અને બાળકો એક સાથે વૃક્ષ વાવેલા હતા અને સાથે એના પછી તો લોટ્સ ઓફ અમે ઇવેન્ટ કરી. તો જીવંતિકા ફાઉન્ડેશનની મૂળ જે તમે કીધું કે વુમન એમ્પાવરમેન્ટ, સ્કિલ ડેવલપમેન્ટ, વોકેશનલ ટ્રેનિંગ અને સાથે એન્વાયરમેન્ટલ કન્વર્ઝેશન. તો એન્વાયરમેન્ટલ કન્વર્ઝેશનનો લઈને આ પહેલો પ્રોગ્રામથી જીવંતિકા ફાઉન્ડેશનની શરૂઆત થઈ અને આ ફાઉન્ડેશનની શરૂઆત એક સરસ સેવાના એક સરસ હેતુથી થયેલી કે બાળકો, અમારા બધા મિત્રો ખૂબ સરસ ફ્રેન્ડ સર્કલ છે. એક નક્કી કર્યું કે એક સેવાના ક્ષેત્રે કંઈક સરસ બધે સાથે મળીને કરીએ. તો એના એક હેતુથી અમે જીવંતિકાની શરૂઆત કરેલી. આશ્રયથી શરૂ થયેલું આ ટ્રસ્ટ, આપણું આ ફાઉન્ડેશન, હાલ કેટલા લોકો એમાં કાર્યરત છે અને સૌની શું ભૂમિકાઓ છે અને કયા સેક્ટરમાં આપણે કામ કરીએ છીએ, ક્યાં કામ કરીએ છીએ એની માહિતી આપશો? જીવંતિકા ફાઉન્ડેશનમાં હાલ અમારે કાર્યકર્તાઓની ટીમ વોલેન્ટિયર્સની ટીમ 20 થી 21 જણાની છે. સાથે અમારા ટ્રસ્ટીઝ મંડળમાં 7 થી 8 ટ્રસ્ટી છે, જેમાં અત્યારે મારું એઝ અ પ્રમુખ તરીકે દાયિત્વ છે. કાવ્યાબેન ઉપાધ્યાય છે એમનું પ્રેસિડેન્ટ તરીકે, જે પોતે આર્ટિસ્ટ છે. સાથે અમારા જાનવીબેન જાની અમારા કો ફાઉન્ડર છે, એ પણ BCA ને કમ્પ્લીટ ફિલ્ડ કોમ્પ્યુટર IT ફિલ્ડ સંભાળે છે. સાથે ધ્યેયભાઈ મહેતા, પૂજનભાઈ ભટ્ટ, આ બધા અલગ ફિલ્ડમાં અત્યારે એક એન્વાયરમેન્ટના, એક બિઝનેસ મેનેજમેન્ટ, આ બધા અલગ ક્ષેત્રના લોકો અમારી સાથે સંકળાયેલા છે. જીવંતિકા ફાઉન્ડેશન દ્વારા તાજેતરમાં જ એક સરસ મજાના 24 કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલું હતું. તો આ યજ્ઞ વિશે આપ થોડીક માહિતી આપશો? ચોક્કસ. જીવંતિકા ફાઉન્ડેશનનો પહેલા જે ગોલ કહી દઉં તો એનો ગોલ જે છે એનું અમારું સ્લોગન છે કે બી યોર ઓનલાઈન, આત્મદીપો ભવ. તો આ ઉદ્દેશ્યથી અમૃત પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ, રાષ્ટ્ર નિર્માણ એ હેતુથી આપણે 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ રાજકોટમાં તારીખ 27/10/2024ના દિવસે સવારમાં 8:30 કલાકે ધર્મેશ્વર મહાદેવ મંદિરમાં ખૂબ સુખદ રીતે સંપન્ન થયેલો છે. અને યજ્ઞનો મૂળ હેતુ કે લોકોને આપણે જોડીએ, લોકો સાથે અમે જીવંતિકા ફાઉન્ડેશન જોડાય. જીવંતિકાને હાલ સ્ટાર્ટ કર્યા અને મેં કીધું કે 21 જુલાઈથી સ્ટાર્ટ કર્યું તો 3 મહિના ત્યારે કમ્પ્લીટ થયા. અને ખાસ મારો જન્મદિવસ તો 24મા વર્ષે મેં પણ મારું સ્ટાર્ટ થયું, બર્થડે હતો મારી દિવસે. તો 24મા વર્ષે 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞના એક સરસ ઉદ્દેશ્ય સાથે બધા લોકોનું કલ્યાણ થાય, અમૃત પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ, રાષ્ટ્ર નિર્માણના હેતુથી આ આખું યજ્ઞનું આયોજન થયેલું હતું. 24 કુંડી મહાયજ્ઞ જ્યારે થયો એમાં જે ધાર્મિક લોકો આવ્યા હતા, એમાં જે લોકોએ આ યજ્ઞની સાક્ષી પૂરી હતી, એ બધા લોકોનો શું રિસ્પોન્સ હતો, તમારા સુધી શું ભાવો પહોંચ્યા હતા, અમને પણ જણાવશો? આ યજ્ઞમાં 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞનો લાભ ઓલમોસ્ટ 200થી વધારે વ્યક્તિઓએ લીધો છે. અને આ યજ્ઞમાં અમારા જે મુખ્ય યજમાન હતા તેમનો ખૂબ પ્રતિભાવ તો એકદમ સરસ રહ્યો કે આવો યજ્ઞ દર વર્ષે થવો જોઈએ, એક એવા ભાવ સાથે કે આ યજ્ઞ અમને ખૂબ મજા આવી, ખૂબ શીખવા મળ્યું, ખૂબ જાણવા મળ્યું. કારણ કે આ યજ્ઞના જે એક ઉપાચાર્ય હતા શ્રી હર્ષદીપભાઈ ભટ્ટ, જે પોતે દેવી ભાગવત કથાકાર છે, આચાર્ય છે, એમના સન્મુખે આખો આ 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ સંપન્ન થયેલો હતો. અને યજ્ઞનું કાર્ય છે કે
યજ્ઞ ઇક્વલ્સ ટુ કલ્યાણ, એટલે બધા લોકો પોતપોતાના ભાવથી, કલ્યાણના ભાવથી આ યજ્ઞમાં જોડાયા હતા. તો એમનો ભાવ એકદમ શ્રેષ્ઠ અને એકદમ દિવ્ય હતો, એટલે એમને ખૂબ આનંદ આવ્યો છે અને ખૂબ મજા આવી છે. સાગરભાઈ, તમારું શું માનવું છે કે જીવનમાં આ ધાર્મિકતાનું શું મહત્વ છે? આ બધા કાર્યક્રમોનું કેટલું મહત્વ છે? શા માટે આ બધા કાર્યક્રમો કરવા જરૂરી છે? જીવનમાં મારું માનવું એવું છે કે ધાર્મિકતા અને સેવાના ક્ષેત્રે જ્યારે એનજીઓની ચર્ચા થતી હોય તો સેવા અને ધાર્મિકતા એ બે એકમયતાનું પ્રતીક છે, એકબીજાને અપૂરક સ્વરૂપ છે. જીવંતિકા ફાઉન્ડેશનની શરૂઆત જ એક ધાર્મિકતા અને સેવાના એક ઉદ્દેશ્યથી થયેલી હતી. અને આ યજ્ઞનો ઉદ્દેશ્ય પણ એવું છે કે ઈશ્વરીય ગુરુનું પ્રગટીકરણ, દેવતાઓનું પ્રગટીકરણ. જ્યારે આપણે કંઈક ઈશ્વરને જોવા છે તો ઈશ્વરને ક્યાં જોઈ શકીએ છીએ? તો ઈશ્વર આપણા બધાની અંદર જ છે. આપણા બધાની અંદર એ ઈશ્વરીયતાનો પ્રગટીકરણ, ઈશ્વર ત્યાંનો આપણે એકબીજાનો ભાવ થવો જોઈએ ને, એ આવા યજ્ઞના મહાન કાર્યથી થઈ રહ્યો છે. તો ધાર્મિકતાનું ખૂબ મહત્વ છે અને ઈશ્વરીય કાર્યોનું પ્રગટીકરણ આવા સારા સારા કાર્યોમાં થઈ રહ્યું છે. તો સાગરભાઈ, આવનારા 5 વર્ષોમાં જીવંતિકા ફાઉન્ડેશનને તમે ક્યાં જુઓ છો? આપણા આગામી ગોલ શું છે? શું અચીવ કરવાનો તમે પ્લાન કરી રહ્યા છો? આપણું ફાઉન્ડેશન શું ધ્યેયને ધ્યાનમાં રાખીને આગળ વધી રહ્યું છે? જીવંતિકા ફાઉન્ડેશન જ્યારે 24 કોટી ગાયત્રીમાં યજ્ઞ કર્યો તો એક એમની લોન્ચિંગ ઇવેન્ટ હતી, ઇનોગ્રેશન ઇવેન્ટ હતી કે જીવંતિકા પૂરેપૂરું લોન્ચ થઈ રહ્યું છે. તો એના આગામી 5 વર્ષમાં જીવંતિકાને એક મોટો ઉદ્દેશ્ય છે, એક મોટો ગોલ છે કે એક પોતાની સ્કૂલ હોય જીવંતિકા ફાઉન્ડેશન, અને સ્કૂલમાં ભારતીય સંસ્કૃતિ સાથે સાથે જે આપણા એજ્યુકેશનલ રિલેટેડ જેટલા પણ સબ્જેક્ટ્સ ઇમ્પોર્ટન્ટ છે એ સબ્જેક્ટ્સ પ્લસ વોકેશનલ ટ્રેનિંગ્સના કોર્सेस અમે એમાં લોન્ચ કરશું. અને અબાઉટ 6 મહિનાની અંદર અમે એક ટ્યુશન ક્લાસથી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ કે ધીમે ધીમે એક સ્કૂલ તરફ આપણે આગળ વધીએ, કારણ કે ગોલ બહુ મોટો છે પણ ધીમે ધીમે શ્યોર અમે અચીવ કરશું. તો સાગરભાઈ, અંતે કોઈ વ્યક્તિને જીવંતિકા ફાઉન્ડેશન સાથે જોડાવવું હોય તો એ કઈ રીતે સંપર્ક કરી શકે છે અને શા માટે વધુમાં વધુ લોકોએ જીવંતિકા ફાઉન્ડેશન સાથે જોડાવવું જોઈએ, એ માહિતી આપશો? જીવંતિકા ફાઉન્ડેશનના વિવિધ કોર્सेस છે, જેમાં એસ્ટ્રોલોજીથી લઈને પર્સનાલિટી ડેવલપમેન્ટ, કોમ્પિટિટિવ એક્ઝામથી લઈને આવા ઘણા બધા કોર્सेस અમે ચલાવીએ છીએ. તો જીવંતિકા ફાઉન્ડેશનમાં ટ્યુટર્સથી લઈને બધા લોકોની ખૂબ રિક્વાયરમેન્ટ હોય છે, ફિલ્ડ વર્કથી લઈને ઘણા બધાની. તો આવા વોલેન્ટિયર્સ જીવંતિકા ફાઉન્ડેશનના અમારા ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર, સાથે તમારા વોટ્સએપ નંબર પણ હમણાં અવેલેબલ છે. તો આ બધાથી તમે મારી સાથે જોડાઈ શકો છો અને વોલેન્ટિયર્સને અમે ખૂબ સરસ રીતે આવકારીએ છીએ અને ખૂબ સરસ રીતે અમે એમને કોર્सेसને પણ અલગ અલગ સુવિધાઓ પૂરી પાડવાના છીએ. તો ખાસ વોલેન્ટિયર્સ જોડાય અને આ રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં એક સહભાગી બને. ચોક્કસપણે સાગરભાઈ, વધુમાં વધુ જેટલા પણ લોકો સાંભળી રહ્યા છે એમને આહવાન છે કે જ્યારે સમાજ નિર્માણનું કામ થતું હોય અને એ પણ આપણા શહેરમાં થતું હોય, સરસ મજાનું કામ જીવંતિકા ફાઉન્ડેશન જ્યારે કરી રહ્યું છે, અલગ અલગ હેતુને ધ્યાનમાં રાખીને, એક વિઝનને ધ્યાનમાં રાખીને જ્યારે આગળ વધી રહ્યું છે, ત્યારે આ જલતી મશાલનો એક હિસ્સો આપણે પણ બનીએ, આ પ્રકાશનો એક ભાગ આપણે પણ બનીએ અને વધુમાં વધુ લોકો જીવંતિકા ફાઉન્ડેશન સાથે જોડાઈએ અને સરસ મજાનું રાષ્ટ્ર નિર્માણ કરીએ. સાગરભાઈ, આપે આપનો સમય કાઢીને અમારી સાથે જીવંતિકા ફાઉન્ડેશન સાથે લગતી બાબતો શેર કરી, 24 કુંડી મહાયજ્ઞની વાતો શેર કરી, એ બદલ 89.6 FM રેડિયો રાજકોટ વતી હું આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ. ધન્યવાદ. થેન્ક યુ.